ભણેલા? બીજું બીજું ભણે ને આ તમને કામ કરવાનું કોણ કે આ બધી મેડમનું નામ? અંશા તો તમને રોજ આવું કે કરવાનું કરાવે? અઠવાડિયામાં ક્યારે કરાવે આવું? કોકદી કરાવે છે એવું છે. અને તારું નામ શું? મહેન્દ્ર. મહેન્દ્ર. ને પ્રિન્સિપલનું નામ? પ્રિન્સિપલ નથી. એવું છે. સારું. આ દ્રશ્યો છે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના સમઢિયાળા પ્રાથમિક શાળાના, જ્યાં નાનકડા વિદ્યાર્થીઓના હાથમાં કલમ પુસ્તકની જગ્યાએ ઝાડુ જોવા મળતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જાણવા મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના સમઢિયાળા ગામે આવેલી ધોરણ 1 થી 5ની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણના બદલે નાના બાળકો પાસેથી સફાઈ કામ લેવાતું હોવાનો વિડીયો વાયરલ થયો છે. જાણકારી મુજબ આ શાળાના શિક્ષક કે પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવતી હંસા મેડમ દ્વારા વિદ્યાર્થીઓના હાથમાં કલમ પુસ્તક આપવાના બદલે ઝાડુ આપી શાળાની સફાઈ કરાવવામાં આવે છે. એ વિડીયો સમઢિયાળાના ગામજનો અને વાલીઓમાં અસંતોષ અને ચિંતાનો વિષય બન્યો છે. પ્રાથમિક શિક્ષણનો હેતુ બાળકોમાં જ્ઞાન, સંસ્કાર અને સર્જનાત્મકતા વિકસાવવાનો હોય છે. નાનકડા વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જોડવાના બદલે તેમની પાસે સફાઈ કરાવવી શૈક્ષણિક દ્રષ્ટિએ યોગ્ય ગણાવી શકાય નહીં. શાળા એ શિક્ષણ અને સંસ્કારનું મંદિર છે, જ્યાં બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવે છે. તેમના બાળમન પર નકારાત્મક અસર પડે તેવી પ્રવૃત્તિઓથી દૂર રાખવું જરૂરી છે. સરકારી શાળાઓમાં સ્વચ્છતા જાળવવા માટે અલગ વ્યવસ્થા અને કર્મચારી હોય છે. વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવી એક બાબત છે, પરંતુ નિયમિત રીતે નાના બાળકો પાસેથી સફાઈ કામ લેવો એ તેમની ઉંમર અને અધિકારોને અનુરૂપ નથી. વાલીઓએ માંગ કરી છે કે સમગ્ર મામલે શિક્ષણ વિભાગ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે અને જો આક્ષેપ સાચા સાબિત થાય તો જવાબદાર સામે યોગ્ય પગલાં લેવાય. શિક્ષણ વ્યવસ્થામાં આવી ઘટનાઓથી સમાજમાં ખોટો સંદેશ જાય છે અને સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ ઘટે છે. અંતે જરૂરી છે કે સમઢિયાળા ગામની આ પ્રાથમિક શાળામાં બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ, સારા સંસ્કાર અને સુરક્ષિત વાતાવરણ મળે, કારણ કે અભ્યાસ કરતા બાળકોના હાથમાં ઝાડુ નહીં, કલમ જ શોભે છે.